ખેડૂતોની કરવી છે, કારણ કે એક બાજુ કુદરતે થપાટ મારી એ પછી સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું ખેડૂતોને સહાય કરવા માટે, પણ એ સહાય ખેડૂતો સુધી પહોંચશે કેવી રીતે એ સવાલ ઊભો થયો, કારણ કે વેરા ભરવાની વાત આવી અને એ પછી સરકારે જે જાહેરાત કરી હતી કે એક પણ પૈસો ભરવાનો નથી, આ અરજી મફતમાં કરવાની છે, બિલકુલ નિઃશુલ્ક અરજી થશે, ત્યારે ખેડૂતો પાસેથી 100 રૂપિયા વીસી દ્વારા વસૂલવામાં આવતા હતા અને આ વાત સરકારના ધ્યાનમાં આવી, તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા અને વીસીને દૂર કરવામાં આવ્યા અને હર્ષ સંઘવીએ, નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ખેડૂતોએ એક પણ પૈસો આપવાનો નથી, જો કોઈ ખેડૂતો પાસે સહાયના ફોર્મ ભરાવવા પૈસા માંગશે તો કાયદેસરની કાર્યવાહી થશે। એક તો તમામ વીસીને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી। આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। તો આ બાજુ ડભોઈમાં કૃષિ સહાય માટે તલાટીએ દાદાગીરી કરી હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ખેડૂતોને સહાયનો દાખલો ન આપ્યાનો આરોપ છે। ભીલાપુર ગામે તલાટી ખેડૂતોને દાખલો નથી આપતા, વેરો ફરજિયાત ભરાવી રહ્યા છે એવો આરોપ લગાવાયો છે। એફઆઈઆર તેમજ વેરા વસૂલાત તેમજ મહેસૂલ વેરો તમામ વેરા ભર્યા બાદ જ અહીંયા સહાય પેકેજનો દાખલો આપવામાં આવશે। તો અહીંના ખેડૂતો આપણી સાથે જોડાયા છે। તાજેતરમાં જ સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું, પણ ખેડૂતને વ્યથા એ છે ખેડૂત પાસે અત્યારે પૈસા છે નહીં અને તલાટી કમ મંત્રી શ્રી ઘરવેરો તેમજ જમીન મહેસૂલ ભરવાનો આગ્રહ રાખે છે અને એ ભરે તો જ દાખલો આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખૂબ જ તકલીફ છે। વેરો એટલે કડક વેરો, તમે ના ભરો તો તમને દાખલો મળે જ નહીં। તો સહાય પેકેજ માટે શું કરવાનું પછી? આવું ને આવું વળી નહીં લેવાની, બીજું શું કરવાનું? અમારે વંચિત રહેવાનું, બીજું શું કરીએ અમે? અને આ તો એક ખેડૂત થોડા છે, આ તો કેટલા બધા આખા ગુજરાતના ખેડૂતો છે બધા, આ ગામના કેટલા હજારો ખેડૂતો હોય, કેટલો ટાઈમ બગડે પછી। સરકારને મારી વિનંતી છે કે નુકસાન થયે 1 મહિનો થઈ ગયો છે, હજુ સુધી સહાય નથી મળી અને બધા ગામે ગામ આપણે તલાટીઓ વેરો અને બધું ભરવાની માંગણી કરે છે, તેમનું એવું કહે છે ખેડૂતો ક્યાંથી ભરશે વેરો? કાલે વેરો ભર્યો પણ પાવતી નહીં આલી। શું કરવા વેરો ભરાવડાયો અત્યારે? એમ કે આ દાખલો આલું તો વેરો ભરો તો જ આલું એમ। શેનો દાખલો લેવા આવ્યા હતા? આ સહાયનો। સહાયનો? તો શું કહે છે તલાટી? ભર્યો ને કાલે તો હજુ પાવતી નહીં આલી। પાવતી જ નહીં હાલતા? સમસ્યા તો બધી બહુ છે અમારા ભીલાપુરની। જે તલાટી છે બેન મેડમ કોઈનું સાંભળતા જ નથી। પહેલી વાત તો કે એમને મનમાની જ કરે છે ભાઈ, મને કોઈની ધાક નથી, કશું નહીં, તમારે જે કરવું એ કરી લેજો એવું કહે છે, બોલો। અને દાખલા કોઈને હાલતા નથી વેરો ભર્યા વગર। ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, પરંતુ ડભોઈ તાલુકામાં જે ખેડૂતોની દશા જોઈ અને આવા તલાટીઓ ક્યાં સુધી અમને પર દમનગીરી કરશે તે પણ એક મોટો સવાલ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। વર્ષો પહેલા ગુજરાત સરકારે ખેડૂતો માટે એક યોજના શરૂ કરી હતી, કિસાન સૂર્યોદય યોજના, જેનો ઉદ્દેશ્ય હતો ખેડૂતોને દિવસે વીજળી આપવાનો અને હવે 2026ના માર્ચ મહિના પહેલા દરેક ખેડૂતને દિવસે વીજળી મળશે એવી હૈયાધારણા અપાઈ છે, એવો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે અત્યારે રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી અપાઈ રહી છે। શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર। હવે એ બી 1-2 જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે। આ પણ એક ખૂબ મોટો નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રીનો, અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે